વાહ બેટા વાહ, બહુ આરામ કરે છે અને દીકરો કામ કરે છે અને માને મોકલી દે ચાર ધામ અને તું જોરુનો ગુલામ. અરે નાના તું ઊંઘેલી જ રહ, નકર તું થાકી જઈશ. અરે મમ્મી એની તબિયત ખરાબ છે. એમ? તે તો મારા માટે કોઈ દિવસ ચાય નહીં બનાવી. શું થયું તને? મમ્મી મને માથું બહુ જ દુખાય છે અને થોડો તાવે આવ્યો છે. લે તું મને બતાવી તો. તું રસોડામાંથી નીકળી જા, તારું કોઈ કામ નથી. વહુ તું આરામ કર, હું જમવાનું બનાવી લઉં છું. અનાજનું ખાઈશ ને તો મારે 2 દિવસમાં દવાખાને જવું પડશે. પત્નીને મદદ કરવી એ પતિ માટે કોઈ શરમની વાત નથી. પત્નીની હાલત પતિ નહીં સમજે તો કોણ સમજશે?